ભારતીય જનતા પાર્ટીમાં મોટું ઓપરેશન થવા જઈ રહ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણીના પરિણામોની સમીક્ષા થયા બાદ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં મોટા ફેરબદલ થવા જઈ રહ્યા છે। તો રાજ્ય સરકારોમાં પણ મોટો ફેરબદલ થશે। યુપીમાં રાજ્યથી લઈ અને કેન્દ્ર સુધી વાંધાઓ બહાર આવ્યા છે। તો લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ અલગ અલગ રાજ્યોમાં થઈ રહેલી સમીક્ષા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદો અને વર્તમાન વિધાયકો સામે અવાજ ઉઠી રહ્યો છે। સંગઠનની કામગીરી અને મંત્રીઓના વ્યવહાર અને ટિકિટ વિતરણને લઈ પ્રતિકૂળ પરિણામ માટે કારણ માનવામાં આવી રહ્યું છે। તો બીજા દળોમાંથી આવેલા નેતાઓને વધારે મહત્વ આપવાને કારણે ભારતીય જનતા પાર્ટીના અંદરના નેતાઓમાં નારાજગી ચાલી રહી છે। તેવામાં પક્ષની અંદર મોટા ફેરબદલો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો ગત લોકસભાની ચૂંટણીમાં પોતાના દમ ઉપર સ્પષ્ટ બહુમતી મેળવનારી ભારતીય જનતા પાર્ટીને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સહયોગી દળોના આધારે બહુમતના આંકડા સુધી પહોંચવું પડ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીનું પોતાનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, જેને કારણે 63 જેટલી સીટો ઘટી છે। તો સૌથી વધારે મોટો ઝટકો તો ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે, જ્યાં સીટો અને મતોમાં બંનેમાં ઘટાડો થતો જોવા મળ્યો છે। તો હાલમાં જ ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય પ્રભારીઓ અને સહપ્રભારીઓની પણ નિમણૂક કરી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા જેવા સહિત 23 રાજ્યોની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરી છે, જેમાં મોટા ફેરબદલો થતા જોવા મળી રહ્યા છે। તો આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જે નારાજગી ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટીની અંદર બીજા પક્ષમાંથી આવેલા જે નેતાઓ છે તેને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે તેવી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે।